તમારે દીકરીને ઘરકામ શીખવાડવાનું છે, એને પગભેર કરવાની છે, અને નોકરી ધંધો બિઝનેસ જે કરે ત્યાં એને જવા દેવાની છે, ઘરે બાંધીને નથી રાખવાની, એને સપનાની ઉડાન ભરવા દેવાની છે, એને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાની છે. પણ જે રીતે ગાંધારીએ કીધું હતું, માતાના આશીર્વાદની અંદર તાકાત છે કે ગાંધારીએ કીધું કે દુર્યોધન તું મારી સામે આવ, મારી જેટલી દ્રષ્ટિ તારા શરીર ઉપર પડશે ને એ આખું શરીર તારું વ્રજરનું થઈ જશે. એ તાકાત માતાના આશીર્વાદની અંદર છે. એટલે તમારી દીકરીને એવા આશીર્વાદ આપવાના છે, એવા સંસ્કાર આપવાના છે કે કોઈ પણ વિધર્મી હોય કે કોઈ પણ XYZ લુખ્ખો લફંગો દીકરો હોય ને તમારી છોકરી પાછળ પડ્યો ને તમારી છોકરીનું મન ન ડગે એવા વ્રજરના એનો વિશ્વાસ કરવાનો છે, એને સંસ્કારથી વ્રજરની બનાવવાની છે ને એનું મગજ વ્રજરનું બનાવવાનું છે કે કોઈ બહારી તાકાત એને લઈ જઈ ન શકે ને આપણી દીકરી આપણા ઘરમાં જ રહે. અને જે દીકરીઓ માતા પિતાનું આ રીતે અનુકરણ કરતી હોય, જે દીકરીઓ સવારે જાગીને માતા પિતાને સેવા કરતી હોય, મમ્મીને રસોડામાં હેલ્પ કરતી હોય, નોકરી કરતી હોય, સાંજે આવીને પાછી મમ્મીને સેવા કરતી હોય ને કમાઈને પપ્પાને આપતી હોય ને ઘર ચલાવતી હોય ને, એ તમામ બહેનોને હું નમન કરું છું ને હું વંદન કરું છું કે તમે જે કરો છો ને એવું આ બધા જ કરતા થઈ જશે ને તેથી આ જે સમાજ રહ્યો ને ઉન્નતિની તરફ આગળ વધી રહેશે.